અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના 11 ગામોના લાભાર્થીઓએ સ્થળ પર જ વહીવટીતંત્રના 13 વિભાગો જેટલી 56 જેટલી સેવાઓનો લાભ લીધો હતો। 11 જેટલા ગામના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। રાજ્યના વહીવટમાં પારદર્શિકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતની ઉકેલ ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાના કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે તે માટે આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા સારંગપુર ગામની ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સારંગપુર જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા 11 જેટલા ગામમાં લાભાર્થીઓને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ રતિલાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમમાં 11 ગ્રામજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળ પર લાભ લીધો હતો। સાથે આયુષ્માન કાર્ડ, ભારત કાર્ડ અને લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી।